જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? જો પહેલાં તો બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના. કેમ કે હંમેશા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આખી દુનિયાના બધા ભાઈઓ છે એને સ્વસ્થ રાખે. અને આપણે પહોંચી ગયા છીએ આજે આપણે આપણા પિયર, આપણા નાના નાના ભાઈઓને રાખડી બાંધવા માટે. તો જો આ છે આપણા પિતાશ્રીનું ઘર, એટલે કે આપણું પિયર. અને જુઓ અહીંયા છે સરસ મજાનું મંદિર, તો તમે મંદિરને દર્શન કરી શકો છો. જય માતાજી. અને આ છે અમારું મસ્ત મજાનું રસોડું. તો જુઓ તો તમને અમારા રસોડાનો લુક કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો. અને આ છે અમારા ઘરનો હોલ. તો હોલી તમે જોઈ શકો છો. આ છે પહેલો રૂમ. તો પહેલા રૂમમાં તમને કેવું લાગે છે ડેકોરેશન એ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અને હવે આપણે જોઈશું બીજો રૂમ. તો આ છે બીજો રૂમ. તો આ બીજો રૂમ તમને દેખાડું કે એમનો લુક તમને કેવો લાગે છે એ તમે કોમેન્ટમાં કહેજો. અને હવે આપણે જે આપણું મેઇન કામ કરવા આવ્યા છીએ એ કામ કરશું કે આપણા નાના નાના ભાઈઓને રાખડી બાંધવાનું. તો જો મારા નાના નાના ભાઈઓ ક્યારના મારી રાહ જોતા હતા, એટલે ગોઠવાઈ ગયા છે. અને આપણે રાખડી બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણા ભાઈઓને હંમેશા માતાજી છે એ સુખી રાખે અને એને દરેક મનોકામના છે એ પૂરી કરે. આમે કહેવાય છે ને કે ભાઈ અને બહેનનો પ્રેમ છે એ તો પવિત્ર ગણાય છે. કે મોટી બહેન જે હોય છે એ એમના નાના ભાઈઓ છે એમને હંમેશા એનું ભલું જ ઈચ્છતી હોય છે. અને આપણે તે હંમેશા આપણા નાના ભાઈઓ છે. અને એક કહેવત છે ને કે બડી બહેન की जान होते छोटे भाई, जाहिर नहीं होने देते लेकिन प्यार बहुत करती. એમ આપણે આપણા નાના નાના ભાઈઓ છે એમની મંગળ કામના માટે અને એની રક્ષા માટે જો રાખડી બાંધીએ છીએ. અને અહીંયાથી આપણે રાખડી બાંધી અને આપણે પહોંચી જવાના છે આપણા પિયર, એટલે કે આપણા મોટા ભાઈને રાખડી બાંધવા માટે. હા, કેમ કે મોટા ભાઈ પાસે તો આપણે વધારે લાડ કરવાના છે, એટલે કે આપણે આપણા મોટા ભાઈ પાસે રાખડી બંધાવી અને શું ગિફ્ટ લેવાના છે એ આપણે બતાવશું નેક્સ્ટ પાર્ટમાં. તો મિત્રો, આ અમારો વિડીયો છે તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરો છો. અમે તો અમારા નાના ભાઈઓને જો ખૂબ લાડ કરીએ છીએ. અને અમારા નાના ભાઈઓ તે અમારી રાહ જોઈને બેસે છે, એમ તમારા નાના ભાઈઓ તમારી રાહ જોઈને બેસતા જશે. બેસે છે કે નહીં એ જરાક કોમેન્ટમાં કહેજો. અને હા, અમારા મોટા ભાઈને રાખડી બાંધી એ વિડીયો જોવાનું ભૂલતા નહીં હો. અને તમને ફરીથી બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના. ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય. અને હા,